કેમ છો મારા વાલા મિત્રો? તો આપણે બધા આવી ગયા હતા ગામડે, તમને ખબર જ છે. અને આજ હતી સાંધણ છઠ, તો અમે બધાએ બનાવ્યું ઠંડુ જમવાનું. જો તમે પણ ઘરે જમવાનું બનાવ્યું હોય ઠંડુ તો કોમેન્ટ કરી દેજો. ચલો બતાવું તમને અમે શું બનાવ્યું, બરોબર? અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી આપણે દાદીમાએ જો લોટ બોટ બાંધી દીધો અને આ જો હવે તૈયાર થઈ ગયું બધું. તો હમણાં આપણે બેસી ગયા પૂરી કરવા, એટલે પૂરી બનાવીએ આપણે સંચાવે છે. જો તમે પહેલાં બનાવીએ આપણે મોરી પૂરી અને હવે બનાવશું આપણે તીખી પૂરી. જોઈ લો તમે. તો આ છે તીખી પૂરીનો લોટ અને હવે બનાવીએ આપણે તીખી પૂરી. તીખી પૂરી એ બની રહી છે. હવે જોજો, હવે આપણે નાખી દઈશું ઉપર. જો આપણા દાદીમાં થોડા કોમેડી છે એટલે આપણને પૂરીઓ બતાવતા જાય, મસ્તી કરતા જાય. તીખી પૂરી, ગરી પૂરી, મોરી પૂરી બધી જ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ લો તમે. તમારે ખાવી હોય તો આવી જાઓ. તો પૂરીઓ બનાવીને જોવા બેસી ગયા અમારા દાદીમાં. તો ભેંસ કોને ભેંસ તો તાવડે કોમેન્ટ કરી દેજો. જર્મન શેફર હા ને, તમારા જર્મન શેફર क्या बोला तूने? જો મિત્રો, આપણે જો ગામડામાં પૈસા ઉપાડીને પૂરીઓ બનાવી. હવે તો ખાલી વિડીયો બનાવવામાં હલવાનો જોયું તમે, પણ બીજી બધું જવા દો. આપણે શહેરમાં બધા ગેસ ઉપર બનાવવામાં થોડી ગરમી બેઠી ને અમારા દેશી ચૂલા ઉપર પૂરીઓ બનાવીએ જોરદાર. જુઓ, જો તમારે ખાવી હોય તો આવી જજો. અને કોણ આ રીતે દેશી ચૂલામાં પૂરીઓ બનાવવા કોમેન્ટ કરી દેજો. ये बड़ी अच्छी बात कही आप. એ પૂરી બનાવવા જોઈ લો તમે. આપણે બનાવવા તો હાલી હતી, પણ આપણે તો કરી નાખ્યો તબડકો. પૂરી તો કાચીને ફૂલાયા વગર ઉતારી લીધી હતી. તો મને ઊભો કરી દીધો ને જો શેઠ પોતે બેસી ગયા. હવે એ જોરદાર પૂરી બનાવવા. જો જોરદાર પૂરી તપેલું ભરીને બનાવી દીધી. તીખી મોરીને ગરીને બધી પૂરી બની ગઈ એટલે બનાવી દીધા આપણે મરચા. ફાઇનલી બધી જ પ્રસાદી બની ગઈ છે. આ છે ગુલાબજાંબુ જે આપણે તૈયાર લાવ્યા હતા, અને આ છે આંબોડિયાનું શાક. આંબોડિયાનું શાક કઈ રીતે બને તો મને ખબર નહીં, આપણે દાદીમાએ બનાવ્યું. તમે ખાધું હોય તો કોમેન્ટ કરી દેજો. અને આ છે બધી જ પ્રકારની ગરી મોરી તીખી બધી પૂરીઓ પણ જો તમે બનાવતા હોય તો કોમેન્ટ કરી દેજો. અને આ છે ખીર તમારે ખાવી હોય તો આવી જાઓ. જો આપણે તો લઈ લીધી છે. અને આ છે છાશ, દૂધ, અને આ છે મેન પ્રસાદી શીતળામાંના ઢોકળા. તો જો ફાઇનલી હવે તો આપણે ખાવા બેસી ગયા છીએ. જોરદાર જમી લઈએ છીએ. તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ગામડામાં. અને જો આપણે છેલ્લે તો છાશ પી લીધી છે. હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં. કોમેન્ટ કરતા રહેજો.